આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ. આપણે ઇતિહાસના એક એવા પાનાની ચર્ચાઓ કરી કે જે ચર્ચાઓ ક્યારેય થઈ નથી. લગભગ આપણે ક્યાંય ત્યાં સાંભળવા મળ્યું નથી કે આવી રીતે હેમરાજ શેઠ નામના એક જૈન શ્રાવક એ પોતાના જીવનકાળ દરમિયાનમાં દિલ્હીના તખ્ત ઉપર મોગલોને હરાવી અને આખા ભારતની અંદરમાં એક ચક્રી સામ્રાજ્ય ઊભું કરાવી શક્યા હતા. આટલી બધી મહત્ત્વની ને આટલી બધી ગૌરવપૂર્ણ વાત એ આપણને લગભગ ક્યારે સાંભળવા ન મળે. આપણું દુર્ભાગ્ય અને આપણા પુરુષાર્થની પણ ખામી. ફક્ત ભાગ્ય ઉપર દોષનું ટોપલું ઢોળી દઈએ તો હું માનું છું કે એ કદાચ અપ્રામાણિકતા રહેશે. કેટલીક વાર એવું થાય કે કેટલોક ઇતિહાસ સમજાય ને તો કેટલોક વર્તમાન એ ગૌરવપૂર્ણ પણ બને, અર્થસભર પણ બને અને ઉત્સાહવંત પણ બને. આવી વાતો ઘણી બધી વાર આવે છે કે કેટલાક રાજાઓ એવા થયા કે જે રાજાના વંશમાં આવા ઉત્તમ રાજાઓ થયા છે એવું એ લોકોને કહેવામાં આવ્યું તો એ લોકોએ તે પૂર્વના રાજાઓના પ્રમાણે પોતાના જીવનને એ લોકોએ મોલ્ડ કર્યું અને પોતે તે રાજાઓના વંશજ તરીકેનું ગૌરવભેર જીવન જીવ્યા. કદાચ આપણામાં પણ આવું થઈ શક્યું હોત. આપણા યુવાનોને, આપણા બાળકોને, આપણી પ્રજાને જો ખબર પડે કે આપણે રાજ્ય કરવા માટે પણ સક્ષમ હતા અને આપણામાંનું કોક ભલે કેટલાક દિવસો જ માટે પણ તેમ છતાં એ આખા ભારત ઉપર એણે એકવાર રાજ્ય કર્યું છે, મોગલોને હંફાવ્યા છે, મોગલોને ઝુકાવ્યા છે, અફઘાનોના માથે બેઠા છે, સરતાજ થઈને બેઠા છે, આવું પણ શૌર્ય આપણા ત્યાં હતું. આવું જો આપણને સમજાત તો આજે વારંવાર રેલીઓ કાઢી, સરઘસ કાઢી અને આપણે જે માંગણીઓ કરવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ એ સ્તરમાં ક્યાંક કેટલોક ફરક આવી શક્યો હતો. આપણે ફક્ત એવો જ ટપ્પો નથી આ દેશનો કે જે ટપ્પાને બીજા ટપ્પાઓની જેમ પોતાની માંગણીઓ માટે રસ્તા પર આવવું પડે. આપણે મહાજનના દીકરાઓ છીએ. અલબત્ત આજે જે થાય છે એનો વિરોધ નથી, કારણ કે એ તો આપણી લાચારી છે. આપણી આગળ એના સિવાય વિકલ્પ જ નથી. પણ મૂળમાં આપણે શું હતા એ ગૌરવ યાદ નથી તો આ લાચારી એ જ આપણો સ્વભાવ બની જશે. અને આ એક સૌથી મોટી તકલીફ આપણે અનુભવી રહ્યા છીએ કે આપણી પ્રજાની અંદરમાં કોઈ જ ખમીરી દેખાય નહીં. આપણી પ્રજાની અંદરમાં કોઈ કરતાં કોઈ શૌર્ય દેખાય નહીં. આપણી પ્રજા ફક્ત વાતોના વડા કરી શકે. આપણી પ્રજા ફક્ત એકબીજાના ટાંટિયા ખેંચી શકે. આપણી પ્રજા ફક્ત અને ફક્ત આખા દેશને, આખા વિશ્વને સલાહ આપી શકે કે કોણે શું કરવું જોઈએ. પણ આપણા ધર્મ માટે, આપણા શાસન માટે, આપણા બાળકો માટે, આપણી પેઢીઓ માટે નક્કર કંઈક કરવું છે એવી વાત આપણે ત્યાં નથી હોતી. હા, બધાને ખબર છે કે શું કરવું જોઈએ, બધાને ખબર છે કે શું તકલીફ છે, પણ ચાલો ભેગા મળીને કંઈક શરૂ કરીએ, નાનકડું પણ શરૂ તો કરીએ. આ વિચારધારામાંથી આપણે બાકાત થઈ ગયા. મહાજનો એ હતા કે જે કાયમ માટે લોકોના પ્રશ્નો આવે ને તો એ પ્રશ્નોને એવી રીતે સોલ્વ કરતા કે સામો વ્યક્તિ એમ વિચારે કે આ તો મારી કલ્પનામાં પણ ન હતું. આ ખરેખર મહાજનની બુદ્ધિને ધન્ય છે કે જે દરેક પ્રશ્નના આવા સમાધાનો કાઢી, એના ઉપાયો કરી અને એ પ્રશ્નને આટલી સરસ રીતે એ વળાંક આપી શકે. આ હેમરાજ શેઠ માટે પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે આદિલ શાહના અંડરમાં હેમરાજ શેઠ સેનાપતિ બન્યા હતા ત્યાર પછી આદિલ શાહને તો બહુ જીવનમાં શૌર્ય જેવું હતું નહીં. એના જીવનમાં પ્રજા કલ્યાણ જેવું કંઈ હતું નહીં. એ તો ફક્ત સુંદરીઓ પાછળ અને દારૂ પાછળ એ ઘેલો હતો. તો એવા સમયે હેમરાજ શેઠ સેનાપતિ બનવાની સાથે સાથે એ રાજ્યસભાની અંદરમાં ન્યાય તોડવા પણ બેસતા. પ્રજાને હેમરાજ શેઠ માટે આટલો બધો જે સદભાવ હતો એનું મૂળ કારણ એ હતું કે સામાન્ય જનોની વચ્ચે રહી અને સામાન્ય જનોની તકલીફને એવી રીતે એ સોલ્વ કરતા કે દરેક વ્યક્તિને એમ લાગતું
કે મારા માથે ખરેખર જો નાથ હોય તો આવો હોવો જોઈએ. અને આવો એ શબ્દની વ્યાખ્યાની અંદરમાં પરમાત્મા તીર્થંકર પરમાત્માઓએ દીધેલા શ્રાવકપણાના જેટલા પણ વચનો, જેટલી પણ વાતો, જેટલી પણ આજ્ઞાઓ છે, એ આજ્ઞા પ્રમાણેનું જીવન જીવવું એ બહુ મોટો ભાગ હતો. લોકોને ફક્ત હેમરાજ શેઠ ગમી જતા હતા એવું નહીં. જો ખરેખર આવો વ્યક્તિ આટલો ઉદાર અને આટલો સમજુ હોય તો એનો ધર્મ કેટલો મહાન હશે. આવો ધર્મ પ્રત્યેનો સદ્ભાવ થઈ જતો. શાસન પ્રભાવના આ છે. કરોડો રૂપિયા ખર્ચી ઇલેક્ટ્રિક લાઇટો, ફુવારાઓ આ બધું ઊભું કરી અને શાસન પ્રભાવનાને આપણે જે બહુ જ મોટું વજન આપી દઈએ છીએ, એ બધામાં ક્યાંક આપણે બ્રેક લગાડી અને વિચારવા જેવું છે કે કેટલાના હૃદયની અંદરમાં આપણે સ્થાપિત થયા, કેટલાના મનની અંદરમાં ધર્મ પ્રત્યેનો, આપણા ધર્મ પ્રત્યેનો સદ્ભાવ ઊભો થયો, કેટલાને આપણા દેવ, આપણા ગુરુ, આપણા ધર્મ આ બધા માટે માન ઉપજ્યું, કેટલું ઉપજ્યું, કેટલી સેકન્ડો માટે ઉપજ્યું. આ બધું નહીં વિચારીએ તો બહુ મુશ્કેલ સ્થિતિમાં હશું. આપણી મૂળ વાત આજે આટલી બધી સંવેદનાઓ થવાનું કારણ પણ આ કે હવે ક્યાંક આપણે છેલ્લા યુદ્ધની દિશામાં છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે સેનાપતિ હેમુના નામના જે સિક્કાઓ પડતા હતા યુદ્ધના મેદાનોની અંદરમાં, લોકો એમના નામથી થરથર કાપી જતા હતા. અને એમણે ઇબ્રાહિમ આદિ કેટલાક જે બીજા રાજાઓ હતા અન્ય, એ બધાને હરાવ્યા. અને હવે ખાલી એક બાકી હતું દિલ્હીની ગાદીના મોગલોને હાંકી કાઢવાનું. એમાં હુમાયુનું મૃત્યુ થયું. એનો દીકરો અકબર એ હજી 12-13 વર્ષનો હતો. બહેરામ ખાન એનો સેનાપતિ, તારદી બેગ એનો સરદાર, આ બધાએ હવે બીડું ઝડપ્યું હતું કે મુગલ સામ્રાજ્યની જે રક્ષા કરવાની છે એ આ 13 વર્ષના બાળક પાસે કરાવડાવવામાં અમે સૌથી વધુ આગળ સહાયભૂત થશું. એમાં તારદી બેગને સમાચાર મળ્યા કે હવે આગ્રાના કિલ્લામાં વિજેતા બનીને આ હેમરાજે પ્રવેશ કરી લીધો છે અને એનું આવતું ટાર્ગેટ, નેક્સ્ટ ટાર્ગેટ એ હવે દિલ્હી છે. એ પણ થરથરી ગયો એકવાર માટે. એણે અકબરને તૈયાર કર્યા. અકબર દ્વારા હુકમ મોકલાવડાવ્યો કે આજુબાજુથી બધા જ જેટલા પણ નામીચા સરદારો છે એ લોકોને એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના બધાને કહો કે તમારી કુમક લઈ અને આવી જાય. એમણે પ્રયત્ન કર્યા કે આ હેમુ, એની સેના કેવી છે, એના આ બધી કઈ શું લઈને આવવાના છે, એ બધાના સમાચારો જાણવા માટે પણ ગુપ્તચરોને મોકલ્યા. મંત્રણાઓ કરવા લાગી. પણ આ શત્રુથી એટલો બધો ગભરાઈ ગયો હતો તારદી બેગ કે કોઈ નિર્ણય પર ના આવી શક્યો કે આ લોકો ખરેખર આવશે ત્યારે આપણે કઈ નીતિથી લડવાનું છે એની સામે. દિવસો ને રાત વીતવા લાગ્યા. એ તો દિલ્હીના દરવાજા બંધ કરીને બેઠો હતો. એને એમ હતું કે અલી કુલી ખાન કે જે એનો બહુ જ મહાન યોદ્ધો હતો એ આવે જ છે, તો બસ હવે એ આવશે એ પછીથી આપણે બહુ જ સુરક્ષિત થઈ જશું, જરાય વાંધો નહીં આવે. પણ તારદી બેગને નહોતી ખબર કે આ હેમરાજ શેઠ યુદ્ધના મેદાન ઉપર જેટલા કુશળ છે એના કરતાં કંઈક ગણા કુશળ એ યુદ્ધના મેદાન સુધી પહોંચવા પહેલાંની પરિસ્થિતિને પારખવામાં છે. હેમરાજ શેઠે તારદી બેગનું મન જે હતું એ પારખી લીધું કે ગમે તેમ કરીને જો આ અલી કુલી ખાં આવી જાય તો એને એની સેનાને માનસિક બળ મળી જશે. એટલે જે વિચાર એમણે એમની સેનાને આપ્યો હતો કે આપણે આ દિવસે કૂચ કરવા માટે આગળ જશું યુદ્ધ માટે, એની જગ્યાએ એમણે તાત્કાલિક બીજે જ દિવસે પોતાના સૈન્ય સાથે રવાના કરવાનું નક્કી કર્યું. પ્રચંડ કાળમુખી તોપોને સાંકળથી બાંધીને એક પછી એક આખી મોટી સેના સાથે પોતે ત્યાં જવા માટે, દિલ્હી જવા માટે નીકળ્યા. માર કરતી એ સેના આવીને ગોઠવાઈ ગઈ. શાદી ખાન એકદમ આગેવાન બની ગયો હતો. હેમરાજ શેઠ એ 300 કુશળ હાથીઓ અને પોતાનું અજેય લશ્કર જે હતું એની સાથે યુદ્ધના મેદાનથી દૂર ઊભા હતા અને એ રાહ જોતા હતા કે હવે હું ક્યારે એન્ટર થાઉં. ગરજારો શરૂ થયો. યુદ્ધ શરૂ થયું. તોપો, તીર, તલવાર, બરછીઓ આ બધું પોતપોતાનું કામ કરે છે. મોગલ લશ્કર જબ્બર જનૂનથી લડી રહ્યું છે. કુશળ એવો તારદી બેગ બાજીને હાથમાં રાખી રહ્યો છે.
પોતાની પ્રજાને, પોતાના સૈન્યને પોરસ ચડાવી રહ્યો છે કે અફઘાનો પીછે હટ કરીને ભાગશે જ અને એમણે ભાગવું જ પડશે. આ એ લોકો છે કે જેણે આપણને એક જમાનામાં આપણા સૈન્યમાંથી આપણને હાંકી કાઢ્યા હતા, આપણા રાજ્યમાંથી. આજે એ લોકોને ક્યાંય જીવતા નથી છોડવા, અધમુઆ પણ નહીં, મારી મારીને એક એકને પકડી પકડીને આપણે અહીંયાથી કાઢવા છે. આમ જાણે બે બે પેઢીનો વેરનું સંતોષ પામવાનું છે, એવી રીતે એ પોતાની સેનાને બરોબર તૈયાર કરતો હતો. સ્થિતિ એવી થઈ કે મોગલો મરણ્યા થઈને તૂટી પડ્યા અને એના કારણે અફઘાન સેનાની થોડી પીછેહટ થઈ. દૂર ઊભા ઊભા હેમરાજ શેઠ મોટી મૂછ પર પોતાનો હાથ રાખીને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા કે આ તો આખી ધારેલી બાજી ધૂળમાં મળી જાય એવું લાગે છે. અફઘાનો ખરેખર મુઠ્ઠી વાળીને ભાગે છે અને મોગલો આડું અવડું જોયા વગર વેગથી એમનો પીછો પકડીને એક એક અફઘાન સૈનિકને પકડી પકડીને ખતમ કરી રહ્યા છે. હજી તો દિલ્હી દૂર છે અને આ નાસભાગ કરતી અફઘાન સેનાને કેવી રીતે અટકાવો? એને કઈ રીતે આ સેનાને હવે પોરસ આપવું? જે લોકો પોતે સસલું સમજીને પોતાની જાતને સિંહના મોઢામાંથી જતા અટકાવવા માટે ભાગી રહ્યા છે, એવા લોકોને કઈ રીતે શુરાતન ચડાવવું કે તમે પોતે સિંહ છો? પીઠ બતાવતી આ સેના જોઈ અને પહેલી વાર આ હેમરાજ શેઠ એ વિચારમાં પડ્યા કે આજ સુધી જીવનકાળ દરમિયાનમાં 22 યુદ્ધો લડ્યા છે. એક પણ યુદ્ધ એવું નથી કે જે યુદ્ધની અંદરમાં ક્યારેય હારવાની દિશા પણ જોઈ હોય. આવું અજેયપણું એ તો કદાચ ન બાબરનું હતું, ન હુમાયુનું હતું, કોઈ અફઘાન રાજાનું ન હતું. એકમાત્ર નામ આ દેશના ઇતિહાસની અંદરમાં એવું આવે છે કે જેણે જેટલા યુદ્ધ લડ્યા એ બધા જ યુદ્ધો જીત્યા, અને એ નામ છે હેમરાજ શેઠ વિક્રમાદિત્ય હેમુનું. 22 યુદ્ધો પેલા શેરશાહ સાથે લડ્યા, પછી આદિલશાહની સાથે લડ્યા, સેનાપતિ બનીને લડ્યા. અને આજે આ એક એવું યુદ્ધ હતું કે જે યુદ્ધ એ કોઈક બીજા માટે હતું એવું નહીં. આ યુદ્ધ એ પોતાના ધર્મને, પોતાની માન્યતાને આખા દેશની રાજ્યગાદી પર સ્થાપવા માટેનું, એનું સામ્રાજ્ય ઊભું કરવા માટેનું યુદ્ધ હતું. અને એ જ યુદ્ધની અંદરમાં આ બધી વસ્તુઓ એવી રીતે ઘટના ઘટી રહી છે કે જે એમને માટે એક પ્રશ્નચિહ્ન ઊભો કરે છે. પણ વાણીઓ છે, મહાજન છે, પરિસ્થિતિને કઈ રીતે બદલાવવી એને બહુ સારી રીતે આવડતું હોય. એને જેટલું આગેકૂચ કરતાં આવડે છે એના કરતાં કંઈક ઘણું પીછેહટ કરી અને જીતી લેવામાં એની આવડત હોય છે. અને બસ એક્ઝેક્ટ એણે એવું કર્યું. એણે પોતાના સૈન્યને જ્યારે પાછું ભાગતું જોયું ત્યારે એ પોતે સ્વયં એવી રીતે એમણે ડોળ કર્યો કે હવે રાજા પોતે પણ પાછા ફરી રહ્યા છે, સેનાપતિ પોતે પાછા ફરી રહ્યા છે. અને હવે આ મોગલો તો ગેલમાં આવી ગયા કે આ હેમુને અમે જીત્યો. અને એના નશામાં ને નશામાં એ લોકોએ અફઘાનોની પાછળ દોડવાનું બંધ કરી દીધું. એક વિજયનો ઉન્માદ, એક ઉત્સાહ, એક પોતાના વિજયનો અહંકાર એ આ મોગલોની અંદરમાં ઊભો થયો. એ અહંકારને હજી હવા આપવા માટે સેનાપતિ હેમુએ એના જ કેટલાક સૈનિકોને મોકલ્યા, જે સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. સામેથી કીધું કે અમારા રાજા હવે તમારા આ સૈન્યના પરાક્રમને જોઈને અંજાઈ ગયા છે, એવું કહી અને સૈનિકોની અંદરમાં એવી વાતો ઊભી કરી કે હેમુ હાર્યો છે, હેમુ ડર્યો છે અને હવે હેમુ ભાગે છે. ફતેહની મગરૂરી આવી અને એ મગરૂરી અંદર આખા સૈન્યમાં ધીરે ધીરે પ્રસરવા લાગી. કેટલીક ક્ષણો વીતી, કલાક વીત્યો. હવે દૂર ઊભા આ સેનાપતિ હેમુ બહુ સ્પષ્ટપણે જોઈ રહ્યા હતા કે હવે આ સૈન્ય એ એટલી બધી નશાની ધારામાં આવી ગયું છે કે હવે એ તાત્કાલિક ધોરણે યુદ્ધ લડી શકે એવું લાગતું નથી. બસ જેવો એ સમય પારખ્યો આ વાણિયાએ, તરત જ પોતાનું જે રિઝર્વ રાખેલું, અનામત રાખેલું સૈન્ય હતું એ મોટા સૈન્યની સાથે બધાને જે તૈયાર કરીને રાખ્યા હતા, અચાનકથી તીરોના એટલી બધી વર્ષા થવા લાગી, એક સાથે તૂટી પડ્યા આખી અનામત સેના સાથે.
અને એવી રીતે આ મુગલોને હણ્યા, એવી રીતે એ લોકોને ભય ઊભો કરાવ્યો એમનામાં કે બધા સ્તબ્ધ થઈ ગયા. અચાનક અહિરાવણ અને મહિરાવણની જેમ આ અફઘાનીઓ એ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા હોય એવી રીતે મોગલ સેના પર તૂટી પડ્યા. કિક્યારીઓ સંભાળી. ગજદળ સાથે તારદી બેગનો જે બાકી રહેલું લશ્કર હતું એની પર હેમુજીએ પોતે હુમલો કર્યો. દાંત ભીસીને આ અફઘાનો તૂટી પડ્યા. ચારે તરફ જે કિલ્લાની આજુબાજુમાં સપડાયેલા મોગલો હતા એમની પાસે મોત સિવાય કંઈ જ ન બચ્યું. શત્રુઓને અચાનક આવી ચાલાકી સમજાણી કે આ તો અમને જાણી કરીને નશામાં રાખ્યા છે, અને અચાનક બૂમ પડી કે તારદી બેગ ભાગી ગયો છે. અલવરનો હાજી ખાં એ અફઘાન હેમુની મદદે આવી ગયો છે. હવે આ હાજી ખાં એ કોઈને છોડશે નહીં, આ હેમુ હવે કોઈને છોડશે નહીં. આ સમાચાર આ મુગલ સૈનિકો સુધી પહોંચાડવામાં આવ્યા હેમુજી દ્વારા જ, અને હવે એમના પગ ઉખડી ગયા. સૌથી પહેલાં એ લોકોનો સેનાપતિ મુરલા પીર મોહમ્મદ, કે જે અતિશય પરાક્રમી ગણાતો, એ પીર મોહમ્મદ ભાગ્યો. લાગ જોઈ અને તારદી બેગ પણ ભાગી ગયો. અકબરને લઈ અને એમનું સૈન્ય ભાગ્યું. અંતે વીર મોગલો મર્યા. કાયરો હતા એ બધા નાસી છૂટ્યા, વીર હતા એ બધા મારીને મર્યા. અંતે પણ પરિણામમાં મહારથી હેમુજીએ દિલ્હી સર કર્યું. સિંહાસનની સુંદરી હવે જે 5 રાજવંશીઓ એના સ્વયંવરમાં ઊભા હતા એ બધાને રજડતો મૂકી અને એક વાણિયાના કંઠે વરમાળાને આરોપવા માટે તૈયાર થઈ. આ એક એવી ઘટના હતી જે ઘટનાનું ખરેખર આપણને ગૌરવ હોવું જોઈતું હતું. 22 યુદ્ધો લડનાર અને અજેયપણે યુદ્ધ લડનાર એવો એક શૂરવીર સેનાપતિ એ આપણો પૂર્વજ હતો. આ વાત આપણા બાળકોને જો નાનપણથી રાવણ સાથે કહેવાઈ હોત તો હું ચોક્કસપણે એવું માનું છું કે એ બીજા કોઈને જીતવા ગયો હોત કે ન જીતવા ગયો હોત, પોતાના જીવનમાં પોતાને આવતી સાવ નાની મુશ્કેલીઓને તો બહુ શૂરવીરતાથી એ હાંકી કાઢત. એ ક્યારે ડિપ્રેશનમાં ન આવત. એ લોકો માટે એક મોટિવેશનલ આઈડિયલ બનીને જીવ્યો હોત, કારણ કે એને ગૌરવ હોત કે હું કોનો વંશજ છું. આ કથા ખરેખર સમર્પિત છે એવા વ્યક્તિઓને કે જે વ્યક્તિઓએ આજે આપણા સુધી આ કથાને પહોંચાડી. એ બહુ જૂજ વ્યક્તિઓ છે આવા, કે જે લોકોએ આવા ઇતિહાસના લખાણ કર્યા. બાકી આપણે જોયું એમ વિકિપીડિયા વગેરે દરેક જગ્યાઓએ તો આ જ વાત છે કે ભાઈ એક ગરીબ પ્રદેશમાં જન્મેલો વાણિયો હતો, બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણનો દીકરો આ પોતે સેનાની અંદરમાં નોકરી કરતો, પહેલાં શેરશાહનો નોકર હતો, પછી આદિલશાહનો નોકર થયો, અને આદિલશાહને ત્યાં નોકરી કરતાં આદિલશાહ સાથે છળ કરી અને સિંહાસન લઈને બેઠો. આ બધી વાતો એ આપણને ખરેખર અપમાનજનક લાગવી જોઈએ. આપણને આપણા પિતા માટે કોઈ એક શબ્દ બોલી જાય ને તો ઝઘડવા માટે આપણને વિકલ્પ પણ નથી હોતો, પણ આપણા પૂર્વજો માટે આટલું બધું થઈ રહ્યું છે. આપણી પોતાની જે વારસાગત જે કેટલીક તીર્થોની આપણી આધિપત્યવાળી ભૂમિઓ છે એની માટે કેટલું બોલાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે. આપણને ક્યાંય એવું મન નથી થતું કે આપણે કંઈક કરી શકશું. આપણે બધા જ એવું સ્વીકારીને બેસી ગયા છે કે આપણે લોકોએ આપણા ધંધા દાપામાં ધ્યાન આપવાનું, બાકી આવી રીતે સરકારો આવે રાખે, જય રાખે, એ જે કરવું એ કરી જ લેવાના છે. આપણાથી કંઈ ન થઈ શકે. આપણે હાથ જોડીને ઊભા રહેવાનું. બહુ તો વર્ષના વચલા દાડે 12 વર્ષે બાવો બોલે એવી રીતે રોડ પર આવવાનું, બહુ મોટા ઉન્માદ કરવાના. 100 વસ્તુ માંગી હોય એમાંથી 2 વસ્તુ આપી દે દાનમાં, એને પણ આપણે હર્ષ સાથે વધાવી લેવાની. આપણી જીત થઈ એવું સ્વીકારી અને 6 મહિનામાં જ્યાં હતા ત્યાં ફરી પાછા આવી જવાનું, અને પછી એવું સ્વીકારી લેવાનું કે આવા જુવાડ ક્યાં ઊભા કરશું, કેટલી વાર ઊભા કરશું, જવા દો, જે ચાલતું હોય એને ચાલવા દો. મેક્રો લેવલ ઉપર આપણી પરિસ્થિતિ એ આ વિક્રમાદિત્ય હેમુની વાર્તાઓની સાથે એટલી બધી સામ્ય ધરાવે છે, એટલી બધી રિલેવન્સવાળી છે આ, કે આપણને સમજાવવું જ જોઈશે કે એક હેમુ તો આપણે પકાવવો જોઈએ. એનો જન્મ તો થવો જોઈએ. જે જન્મી ગયા છે એમાંથી કોઈ એક જણને તો હેમુ બનાવવો જોઈએ. વિક્રમાદિત્ય હેમુ હવે પાંડવોની પાટનગરી, તુવાર અને ચૌહાણોની રાજનગરી એવી દિલ્હીની અંદરમાં સૌભાગ્યશાળી વિક્રમાદિત્ય રાજા તરીકે
હવે પ્રવેશ મેળવવાનો છે. આખી નગરીએ શૃંગાર સજ્યો. શેરીએ શેરીએ રણતુર, શરણાઈ, રણભેરી બધાના નાદ ગુંજી ગયા. ગલીએ ગલીએ હર્ષનો આવેશ, ગીત, વાદ્યો, નૃત્ય આ બધું થવા લાગ્યું. અને અપ્રતિરથ વિજેતા, વીરકુલ ચૂડામણી, મલિક મુઆઝિમ, અલીજહાં રાજ રાજેશ્વર, મહારાજાધિરાજ હેમુ એ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરી અને દિલ્હીના સિંહાસન ઉપર બેસવાના છે. એમની આ સિંહાસન પોષી એ સમયે એમને જે વાતો ઊભી કરી, એક જૈન તરીકે, એક રાજા તરીકે એમણે જે કેટલાક નિયમો આ દેશને આપ્યા, એમનો સમયગાળો બહુ ઓછો રહ્યો. આપણે હજી કદાચ એકાદ બે દિવસોમાં આ વાત કરશું કે એક્ઝેક્ટ આ વિક્રમાદિત્યપણું જે ટક્યું એનો સમયગાળો તો કદાચ માસકલ્પથી પણ ઓછો હતો. પણ એ ગાળા દરમિયાનમાં પણ આ વિક્રમાદિત્ય હેમુએ જે મોટું પરાક્રમ કર્યું લોકોના હૃદય જીતવાનું, એ પરાક્રમને માણવા જેવું છે. દુશ્મનોને જીતવા એ કદાચ સરળ છે, પણ આપણા વ્યક્તિઓના હૃદયની અંદરમાં કાયમ માટે જીત મેળવવી એ બહુ મુશ્કેલ છે. એ કાર્ય આ હેમુજીએ કઈ રીતે કર્યું, એની બધી વાતો, એમના રાજ સિંહાસન ઉપર ગાદી નશીન થવાની વાતો, અને આ બધી જ વાતો કરવાનો આપણો આશય શું છે, આ આખી કથાનક આખું જે લેવાય છે એનું મૂળ કારણ શું છે, આપણે આપણા મનમાં શું ઊભું કરવું છે. ધર્મકથા સાંભળતા દરેક વ્યક્તિને આ કથા દ્વારા હવે જીવનમાં કઈ વસ્તુનો પ્રવેશ કરાવવા જેવો છે, એ બધી વાતો, એ બધા સાર, એ બધા માટે ફરીથી એકવાર